વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને વધુ સારી રીતે જોવા માટે તમારા યુટ્યુબ વિડીયો શરૂ થયા બાદ તમારે સેટિંગ્સમાં જઈ અને 400 ક્વોલિટી 480p કરશો એટલે વિડીયો સારી રીતે તમે જોઈ અને નિહાળી શકશો. વેલકમ વિદ્યાર્થી મિત્રો, પ્રતીક સરની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 1 સૂચકાંક 9 ઉદાહરણ 1 એટલે કે અચલ આધારની રીતનો આપણે દાખલો ગણવા જઈ રહ્યા છીએ. ગયા વિડીયોમાં આપણે સૂચકાંકની થિયરી વિશે ભણ્યા હતા. આજે આપણે અને તેના સૂત્રો પણ તમે જોયા હશે. આજે સૌથી પહેલું અચલ આધારની રીતની આપણે સૂચકાંક શોધવાનો છે. તો અચલ આધારની રીત, જેમાં ઉદાહરણ 1 છે, વર્ષ 2005 થી 2013 સુધીના વર્ષ આપ્યા છે અને ઘઉંનો ક્વિન્ટલ દીઠ, ક્વિન્ટલ એટલે કે 100 કિલોગ્રામ, 100 કિલોગ્રામનો ભાવ 1650, 1690 અને છેલ્લે 1950 સુધીનો ભાવ. એટલે તમે અહીંથી જોશો 1650 થી છેલ્લે 1950 એટલે કે ભાવમાં વધારો થયો. પણ કેટલો વધારો થયો, કેટલા ટકા વધારો થયો, જે આપણને સૂચકાંક દ્વારા જાણવા મળશે. તો અચલ આધારની રીતે આપણે સૂચકાંક ગણીએ. આ દાખલો તમારા 3 માર્ક અથવા 2 માર્કમાં પૂછાઈ શકે એવી શક્યતા ખરી. તો અચલ આધારની રીતનું સૂચકાંક છે, સૂત્ર છે ચાલુ વર્ષની ચલ કિંમત, એટલે કે ચાલુ વર્ષ અહીંયા 2005 માં જોવો તો સાથે મૂકતા જઈએ. ચાલુ વર્ષની ચલ કિંમત એટલે કે 1650 છેદમાં આધાર વર્ષ, એટલે કે તમને રકમમાં પણ આપેલું છે કે વર્ષ 2005 ને તમે આધાર વર્ષ તરીકે તમે લઈ શકો છો. જો આમાં કોઈ પણ ક્યારે પણ પરીક્ષામાં અથવા કોઈ પણ પેપરમાં, ટેસ્ટ પેપરમાં તમને આધાર વર્ષ ન આપેલું હોય તો તમારું સૌથી પહેલું જે વર્ષ હોય એને તમે આધાર વર્ષ તરીકે લઈ શકો છો. બાકી રકમમાં તમને આધાર વર્ષ આપેલું હોય છે તો એ વર્ષને તમારે માન્ય ગણવાનું. જો ન આપેલું હોય તો સૌથી પ્રથમ વર્ષ એટલે કે આધાર વર્ષની છેદમાં આધાર વર્ષ એટલે કે 2005 તે એને ગુણ્યા 100 એની ગણતરી પછી કરું છું, જે સાથે તમને શોર્ટકટ સમજાવવાની છે એટલા માટે. ત્યારબાદ આપણે 2006 ની ગણતરી કરીએ. 2006 માં ચાલુ વર્ષ 1690 છેદમાં આધાર વર્ષ આપણા માટે 2005 જ છે, 1650 ગુણ્યા 100. ત્યારબાદ 2007 નું 1730 છેદમાં 1650 ગુણ્યા 100. ત્યારબાદ 2008 માં 1750 છેદમાં 1650 ગુણ્યા 100. ત્યારબાદ 1810 છેદમાં 1650 ગુણ્યા 100. ત્યારબાદ 1850 છેદમાં 1650 ગુણ્યા 100. ત્યારબાદ 1870 છેદમાં 1650 ગુણ્યા 100. 1900 છેદમાં 1650 ગુણ્યા 100 અને 1950 છેદમાં 1650 ગુણ્યા 100. આટલું થઈ ગયા પછી આપણે હવે એને કેલ્ક્યુલેટરમાં ગણતરી કરીએ, જે આપણે શોર્ટકટ કે જે તમને એ શોર્ટકટ દેખાડું છું. કેલ્ક્યુલેટરમાં ધ્યાન રાખજો, અહીંયા ગુણ્યા 100 આપણે લખ્યા છે પણ આપણે કેલ્ક્યુલેટરમાં ગુણ્યા 100 કરવાના નથી. માત્ર બે જ રકમ, સૌથી પહેલા ઉપરની રકમ 1650 એના છેદમાં એટલે ભાગાકારની નિશાની, જે ભાગાકાર મેં કર્યા, નીચેની રકમ 1650. આ બે રકમ, પહેલા ઉપરની રકમ ભાગાકાર, નીચેની રકમ અને ટકાની નિશાની દબાવી દો એટલે તમારો જવાબ મળી જશે. પહેલો જવાબ છે તમારો 100 જવાબ આવશે. ત્યારબાદ બીજો જવાબ, એટલે પ્રશ્ન એવો થશે કે 1690 ભાગ્યા 1650 કરવા નહીં. એક વખત 1650 થઈ ગયા, માત્ર અચલ આધારની શોર્ટકટમાં જ આ રીત થઈ શકશે. 1690 અને ડાયરેક્ટ ટકા દબાવી દો એટલે બીજો જવાબ તમને પોઈન્ટ પછીના આપણે બે આંકડા લઈ શકશું. ત્યારબાદ 1730 અને ટકા એટલે કે 104.84 એટલે કે 85 ચોક ત્રીજો આંકડો
5 અથવા 5 થી વધુ છે એટલે આપણે રાઉન્ડ ફિગર કર્યો. ત્યારબાદ 17, 50 અને ટકાવારી એટલે કે 106.06. 18, 10 ટકાવારી 109.70 કેમ કે 69.6 છે જેને આપણે રાઉન્ડ ફિગર કરતા 70. ત્યારબાદ 18, 50 અને ટકા 112.12. 18, 70 અને ટકા 113.33. 1900 અને ટકા 115.15 અને 19, 50 અને ટકા 118.18. જે તમે શરૂઆતથી જોઈ શકશો કે શરૂઆતમાં જે સૂચકાંક 100 હતો જે છેલ્લે 118.18 એટલે કે ભાવમાં ઘઉંના ક્વિન્ટલ દીઠ ભાવમાં 1650 થી 1950 ત્યાં સુધીમાં 18.18% જેટલો વધારો આવે છે. જે આપણે અહીંયા છેલ્લે જવાબમાં લખશું કે અહીં વર્ષ 2005 થી 2013 સુધીમાં 118.18 માઈનસ 100 બરાબર 18.18% જેટલો ઘઉંના ક્વિન્ટલ દીઠ ભાવમાં વધારો સૂચવે છે. આ તમારો દાખલો અહીં પૂર્ણ થાય છે. તો ફરીથી તમને સમજાવું તો એટલું કહી શકાય કે 2005 થી 2013 કે જેના વર્ષ આપ્યા છે 1650 થી 1950 સુધીના ભાવ આપ્યા છે એમાં સૌથી પહેલા સૂત્ર મુજબ ચાલુ વર્ષની 2005 નો ચાલુ વર્ષ એટલે કે 1650 આધાર વર્ષ એટલે કે 2005 નો એનો ભાવ 1650 ગુણ્યા 100 પછી 1690 1650 એમ આખી રકમ 1950 થી 1650 લખ્યું અને ત્યારબાદ આપણી ટકાવારી ફરીથી શોર્ટકટ બોલું છું. ફરીથી શોર્ટકટ તમને અહીંયા દેખાડું પણ છું. 1650 ભાગાકારની નિશાની 1650 અને ટકા. ફરીથી 1650 ભાગ્યા 1650 અને ટકા. જે પહેલો જવાબ તમારો આવી જાય છે 100. ત્યારબાદ બીજું 1690 અને ટકા એટલે કે બીજો જવાબ. ત્યારબાદ 1730 અને ટકા જે ત્રીજો જવાબ. ત્યારબાદ 1750 અને ટકા. 1810 અને ટકા. 1850 અને ટકા. 1870 અને ટકા. 1900 અને ટકા. 1950 અને ટકા. જે અહીંયા તમારો દાખલો પૂર્ણ થાય છે. અહીંયા તમારે જીટી કરવાનું નથી, આનો કોઈ સરવાળો તમારે કરવાનો નથી, માત્ર ભાવ વધારો કેટલો થાય છે એ બતાવે છે. ત્યારબાદ આપણું ઉદાહરણ 3 જે આવે છે જેમાં પણ અચલ આધાર આપ્યો છે પણ રીતમાં થોડોક ચેન્જીસ છે. જેમાં 2009, 10 અને 11 3 વર્ષની સરેરાશ લઈ અને અચલ આધાર આપણને ગણવાનો કીધો છે. તો સૌથી પહેલા આપણે 2009, 2010 અને 2011 ની સરેરાશ લઈશું. સરેરાશ ભાવ જેને આપણે આધાર વર્ષ તરીકે લેવાનો છે. 2009 નો ભાવ, 2010 નો ભાવ અને 2011 નો ભાવ ભાગ્યા 3 એટલે 3 વર્ષના ભાવ છે એટલા માટે 2009 નો ભાવ જે અહીંયા આપણને આપેલા છે 196, 202 અને 214 ભાગ્યા 3. જે આપણે ભાગાકાર કરીએ 100 પહેલા સરવાળો કરી નાખીએ. 196 વત્તા 202 વત્તા 214 એટલે કે 612 ભાગ્યા 3 એટલે કે અચલ આધાર તરીકે આપણે સરેરાશ વર્ષ નો જે ભાવ આવ્યો 204 એને આપણે ગણતરી મુજબ લેશું. તો ચાલુ વર્ષની કિંમત સૌથી પહેલો ટોપિક શરૂ થાય છે ચાલુ વર્ષની એટલે કે 186 છેદમાં આધાર વર્ષ. આધાર વર્ષ એટલે સરેરાશ વર્ષ લેવાના કીધા. સરેરાશ વર્ષ કેટલા વર્ષ? 3 વર્ષ. 2009 થી 2011. 2009, 10 અને 11 ના ભાવની સરેરાશ જેની અચલ આધાર તરીકે આપણે લેવાનો છે જે આપણે આવ્યો છે 204 એટલે કે 186 છેદમાં 204 ગુણ્યા 100. ત્યારબાદ 196 છેદમાં 204 ગુણ્યા 100. ત્યારબાદ
202/204 ગુણ્યા 100. ત્યારબાદ 214/204 ગુણ્યા 100. ત્યારબાદ 220/204 ગુણ્યા 100. ત્યારબાદ 216/204 ગુણ્યા 100. 226/204 ગુણ્યા 100 અને 230/204 ગુણ્યા 100. તો હવે આપણે જેની ગણતરી કરીએ, જેને આપણે અચલ આધાર જ છે એટલે કે શોર્ટકટ થવાની શક્યતા પૂરેપૂરી જ છે. તો સૌથી પહેલો આવે છે 186 ભાગ્યા 204 અને ટકા. 186 ભાગ્યા 204 અને ટકા એટલે કે પહેલો જવાબ આવે છે આપણો 91.18. ત્યારબાદ 196 અને બધાના છેદમાં 204 છે એટલે આપણે શોર્ટકટ કરીએ કે 196 અને ડાયરેક્ટ ટકા એટલે કે બીજો જવાબ આવે છે 96.08. હું રાઉન્ડ ફિગર કરતો જાઉં છું. ત્રીજો આવે છે 202 અને ટકા એટલે કે 99.02. 214 અને ટકા 104.90. 220 અને ટકા 107.84. 216 અને ટકા 105.88. 226 અને ટકા 110.78. 230 અને ટકા 112.75. તો આ થયો તમારો અચલ આધારની રીતમાં સરેરાશ કઈ રીતે શોધાય અને સરેરાશને આધાર વર્ષ તરીકે લઈ અને અચલ આધારની રીતનો સૂચકાંક શોધ્યો. ત્યારબાદ ઉદાહરણ નંબર 4, જેમાં રીત થોડીક પહેલા ઉદાહરણ જે હતું એ અચલ આધારનું હતું, બીજું ઉદાહરણ હતું એ પણ એટલે કે ઉદાહરણ નંબર 3 હતું એ પણ અચલ આધાર, પણ તેમાં સરેરાશ ભાવ લીધો હતો. હવે ઉદાહરણ 4 કે જેમાં પરંપરિત આધારે જેનું સૂત્ર આવે છે ચાલુ માસની અથવા ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આગળના માસની અથવા આગળના વર્ષની ચલ કિંમત. અહીંયા માસ આપ્યા છે એટલે આપણે માસની રીતે લખ્યું છે, વર્ષ આપ્યા તો વર્ષની રીતે લખાય. તો સૌથી પહેલી ગણતરી કરીએ, જેમાં જાન્યુઆરીના અહીંયા 2014 ના માસના ભાવ આપેલા છે અલગ અલગ. જે વસ્તુના ભાવ છે એમાં 22, 21.20, 22, 23, 24.70 અને 26 એ રીતે આપેલા છે. એમાં પારંપરિક, એમાં કન્ટિન્યુએશન ચેઇન બેઝ મેથડ કહેવાય અને જેને આપણે પારંપરિક રીતે શોધીએ. તો સૌથી પહેલું સૂત્ર ચાલુ માસની એટલે કે 22 છેદમાં આગળ એટલે કે જાન્યુઆરી પહેલા એટલે કે ગયા વર્ષે 2014-2013 ના છેલ્લા મહિનામાં શું ભાવ હતો, જે આમાં આપણને રકમમાં આપેલું નથી એટલે આપણે અત્યારે આગળના માસની એટલે કે 2014 ના જાન્યુઆરી માસની જ આપણે માહિતી લઈ લઈએ ગુણ્યા 100. ત્યારબાદ માર્ચ જેમાં 21.20 ગુણ્યા આગળનો માસ, માર્ચની પહેલા જે ભાવ આવ્યો એટલે કે 22 એને ગુણ્યા 100. આમાં છેદની રકમ છે એ ચેન્જ થતી જશે તમારી, કેમ કે આમાં આગળનો માસ જેમાં દરેકના ભાવ અલગ અલગ છે. અહીંયા મે મહિનામાં ચાલુ માસની 22 અને આગળના માસની 21.20 ગુણ્યા 100. 23 છેદમાં આગળનો માસ 22 ગુણ્યા 100. 24.70 એને છેદમાં 23 ગુણ્યા 100. 26.00 છેદમાં 24.70 ગુણ્યા 100. તો હવે આની ગણતરી જો આગળની જે કંઈ પણ બે દાખલા ગણ્યા એમાં અચલ આધાર શબ્દ હતો, શોર્ટકટ થઈ શકતી હતી. આમાં શોર્ટકટ પોસિબલ નથી, દરેકનો આપણે અલગ કરવું પડશે. આ શોર્ટકટ આપણી જે 100 વાળી ટકા દબાવવાની છે એ આમાં ચોક્કસ રીતે થઈ શકશે. 22 ભાગ્યા 22 ટકા એટલે કે પહેલો જવાબ આવે છે 100. બીજો જવાબ 21.20 ભાગ્યા 22 એટલે કે બીજો જવાબ આવે છે 96.36. 22 ભાગ્યા 21.20 અને ટકા 103.77. ત્યારબાદ 23 ભાગ્યા 22 અને ટકા એટલે કે 104.55.
ત્યારબાદ આવે છે 24.70 ભાગ્યા 23 એટલે કે 107.39 અને છેલ્લો જવાબ આવે છે 26.00 એને ભાગ્યા 24.70 105.26 આ ત્રણેય રીતે જે તમારી આવી એ ત્રણેય રીતે છે 2 માર્ક અથવા 3 માર્કમાં પૂછાઈ શકે એવા દાખલા છે આ તમને ઉદાહરણ 1 3 અને 4 કરાવ્યા ત્યારબાદ ઉદાહરણ 5 પણ આ જ રીતનું છે આ તમને અલગ અલગ રકમના અલગ અલગ રીતના દાખલા અલગ અલગ રીતે ગણાવ્યા હવે ઉદાહરણ 5 જે છે રકમ એક જ છે પણ એમાં રીત 3 કરવાની કીધી છે તો વિદ્યાર્થી મિત્રો એટલું તમે જાતે ઉદાહરણ 5 જાતે કરવાનું રહેશે ત્યારબાદ આપણે ઉદાહરણ 7 જેમાં આપણને વર્ષ 2007 થી 2010 આપેલા છે અને ગુનાના પ્રકાર ગયા દાખલામાં ઉદાહરણ 1 3 અને 4 માં જોયું હતું વસ્તુ એક હતી વર્ષ ભલે ને 6 7 8 10 આપેલા હોય અહીંયા વર્ષ 4 છે વર્ષ પણ અલગ અલગ છે ગુનાના પ્રકાર પણ અલગ છે ગુનો એક જ હોય ખૂન એક હોય તો આપણે એટલું જ શોધી શકાય પણ અહીંયા ગુના 4 પ્રકારના એટલે કે 4 પ્રકારના સૂચકાંક શોધવાનો એનો સરવાળો કરવાનો ત્યારબાદ એનો સામાન્ય સૂચકાંક આપણે શોધવાનો તો અહીંયા આપણને 2007 8 9 10 એ બધી સંખ્યા આપેલી છે 110 128 134 129 અહીંયા એમાં પણ અચલ આધારે શોધવાનું કીધું છે સામાન્ય સૂચકાંક એ પણ અચલ આધારે આધાર વર્ષ એટલે કે 2010 ના આપણે સંખ્યાને અથવા આંકડાને ધ્યાનમાં લઈ તો સૌથી પહેલા ખૂનના છે તો 129 બળજબરી બળાત્કાર છે તો 48 લૂંટ છે તો 830 અને મિલકતની ચોરી હોય તો 2890 તો આટલાને આપણે આધાર વર્ષ અહીંયા 129 માત્ર ખૂનની જ ગણતરી કરીએ તો 129 માત્ર આપણે આમાં જ લખવામાં આવશે 129 ગુણ્યા 100 જે આપણે ચાલુ વર્ષની 110 આધાર વર્ષ 129 ચાલુ વર્ષ 128 આધાર વર્ષ 129 ગુણ્યા 100 ચાલુ વર્ષ 134 આધાર વર્ષ 129 ગુણ્યા 100 ચાલુ વર્ષ 129 આધાર વર્ષ તેને તે પોતે 129 ત્યારબાદ અહીંયા આટલું થઈ જાય એટલે આપણે ગણતરી કરી લઈએ કે કેમ કે આપણે અહીંયા 129 બધી બાજુ અને અચલ આધાર છે શોર્ટકટ કરી શકીએ એમ છીએ તો સૌથી પહેલું 110 ભાગ્યા 129 અને ટકા પોઈન્ટ પછીના બે આંકડાને આપણે કેલ્ક્યુલેટ કરશો તો પહેલો જવાબ આવે છે 85.27 બીજો 128 અને ટકા એટલે કે 99.22 ત્રીજો 134 અને ટકા 103.88 અને 129 ભાગ્યા 129 અને ટકા એટલે છેલ્લો જવાબ આવશે 100 ત્યારબાદ બળજબરી અને બળાત્કાર કે જેમાં આપણે 2010 ના આંકડામાં 48 ને આધાર વર્ષ તરીકે 30 ના છેદમાં 48 ગુણ્યા 100 45 છેદમાં 48 ગુણ્યા 100 40 છેદમાં 48 ગુણ્યા 100 અને 48 છેદમાં 48 ગુણ્યા 100 તો ગણતરી કરીએ 30 ભાગ્યા 48 ટકા એટલે પેલો જવાબ આવે છે 62.5 45 અને ટકા 93.75 40 અને ટકા 83.33 અને 48 ને ટકા એટલે કે 100 આવશે ત્યારબાદ હવે લૂંટમાં જેમાં 830 ને આપણે આધાર વર્ષ તરીકે લઈએ 830 ગુણ્યા 100 720 ના છેદમાં 830 770 ના છેદમાં 830 830 ના છેદમાં 830 હવે ગણતરી કરીએ 610 ભાગ્યા 830 એટલે કે પહેલો જવાબ આવે છે આપણો 73.49 720 અને ટકા 86.75 770 અને ટકા 92.77 830 અને ટકા એટલે કે ચોથો જવાબ આવે છે 100 ત્યારબાદ હવે આપણે મિલકતની ચોરી જેમાં 2890 આપણો આધાર વર્ષ છે એને આધાર વર્ષ તરીકે 2450 છેદમાં 2890 ગુણ્યા 100 2630 છેદમાં 2890 ગુણ્યા 100 2910 છેદમાં 2890 ગુણ્યા 100
2890 છેદમાં 2890 ગુણ્યા 100 તો 2450 છેદમાં 2890 એટલે કે 84.78 2630 અને ટકા એટલે કે 91 જવાબ આવે છે 2910 અને ટકા એટલે કે 100.69 જવાબ આવે છે અને 2890 ભાગ્યા 2890 એટલે કે 100 જવાબ આવે છે હવે કુલ સરવાળો એટલે કે આપણે ઊભો સરવાળો 85.27 62.5 73.49 અને 84.78 એટલો આપણો કુલ સરવાળો 306.04 આ 306.04 જેનો સામાન્ય સૂચકાંક એટલે એવરેજ જે સૂચકાંક આવ્યો એને જેટલી વસ્તુ અથવા ગુનાના પ્રકાર જેટલા છે એને ભાગાકાર કરી નાખશું 1 2 3 ને 4 એટલે કે ભાગ્યા 4 કરીએ એટલે આપણને એવરેજ એટલે કે સામાન્ય સૂચકાંક આપણને મળી શકે ત્યારબાદ આ 2007 નો સામાન્ય સૂચકાંક આવ્યો હવે 2008 નો 99.22 93.75 86.75 અને 91 એટલે કે એનો જવાબ આવે છે 370.72 એનો પણ અહીંયા 370.72 ભાગાકાર 4 કરીએ એટલે કે 92.68 આ તમારો 2008 નો સૂચકાંક આવે છે સામાન્ય સૂચકાંક ત્યારબાદ 2009 નો સરવાળો કરીએ $103.88 83.33 92.77 અને 100.69 એટલે કે 380.64 આ તમારો સરવાળો આવે છે એને ભાગાકાર 4 કરવાના છે કેમ કે 4 ગુનાના પ્રકાર આપ્યા છે એટલા માટે એટલે કે સામાન્ય સૂચકાંક એનો આવે છે 95.16 અને આનો સરવાળો 100 એટલે કે 400 ગુણ્યા 4 વસ્તુ છે અને 400 ભાગ્યા 4 એટલે સામાન્ય સૂચકાંક આવશે 100 તો આ તમારો 3 માર્કનો ઉદાહરણ 7 અચલ આધારની રીતે સામાન્ય સૂચકાંક આપણે ગુનાના 4 પ્રકાર અને વર્ષ 4 જેનો સામાન્ય સૂચકાંક આપણે શોધીએ છીએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 6 જેમાં આપણને 2011 થી 2015 ના ઘઉં બાજરી અને ચણાના લોટના ભાવ આપેલા છે તો એમાં પણ અચલ આધારની રીતે અને પરંપરિત આધારની રીતે સૂચકાંક શોધવાનો કીધો છે અચલ આધારની રીતમાં હમણાં આપણે ઉદાહરણ 7 જોયું એ મુજબ તમે અચલ આધારની રીતે કરી શકશો એટલે આમાં અચલ આધારની રીતે ખાલી તમને મૌખિક સમજાવી દઉં 40 ના છેદમાં 2011 ને જ આધાર લેવાનું કીધું છે પહેલા વર્ષને 40 ના છેદમાં 40 46 ના છેદમાં 40 50 ના છેદમાં 40 56 ના છેદમાં 40 અને 64 ના છેદમાં 40 એમ બાજરીના લોટમાં 20 ના છેદમાં 20 30 ના છેદમાં 20 36 ના છેદમાં 20 42 છેદમાં 20 54 છેદમાં 20 50 છેદમાં 50 ચણાનો લોટ આવી ગયો એટલે કે 50 છેદમાં 50 64 છેદમાં 50 80 છેદમાં 50 96 છેદમાં 50 અને 112 છેદમાં 50 કેમ કે અચલ આધાર છે પણ આપણે અહીંયા અપરંપરિત આધારની રીતે તમને દરેક દાખલા અલગ રીતે જ ગણાવું છું જેથી તમે ગણી શકશો અને સમજી પણ શકશો તો સૌથી પહેલા આપણે 2011 એમાં સૌથી પહેલા આપણે ઘઉં વિશે વિચાર કરીએ તો પરંપરિત આધારની રીતનું સૂત્ર છે ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આગળના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100 એટલે કે ચાલુ વર્ષની 40 છેદમાં આગળનું વર્ષ 2011 ની પહેલાનું 2010 જે આપણને રકમ આપેલી અથવા કોઈ પણ માહિતી આપણી પાસે છે નહીં એટલે કે 2011 નો જ આપણે ભાવ લઈ લેશું 46 છેદમાં આગળનું વર્ષ 2012 ની પહેલાનું એટલે કે 2011 નો ભાવ 40 50 એની પહેલાનું એટલે કે 46 56 છેદમાં 50 64 છેદમાં 56 ત્યારબાદ અહીંયા 20 કેમ કે હવે બાજરી વસ્તુ ફરી ગઈ એટલે એનો આધાર ફરી જશે પરંપરિત આધાર 20 છેદમાં આગળનું કઈ નથી એટલે કે તેને તે જ લઈ લઈએ 30 છેદમાં 20 ગુણ્યા 100 36 છેદમાં 30 ગુણ્યા 100 આગળનું વર્ષ 42 છેદમાં આગળનું વર્ષ 36 ગુણ્યા 100 અને 54 છેદમાં 42 ગુણ્યા 100
ત્યારબાદ ચણાનો લોટ જેમાં 50 રૂપિયા છે આગળનો આપણને ખબર નથી એટલે કે તેને તે જ લઈ લઈએ 50 ના છેદમાં 50 64 ના છેદમાં 50 આગળનું વર્ષ 50 છે ત્યારબાદ 80 છેદમાં 64 ગુણ્યા 100 96 છેદમાં 80 ગુણ્યા 100 અને 112 છેદમાં 96 ગુણ્યા 100 તો હવે આપણે એની ગણતરી કરીએ 40 છેદમાં 40 ગુણ્યા 100 એટલે પહેલા અહીંયા 100 આવી જશે અહીંયા 100 અહીંયા 100 100 100 100 એટલે પહેલામાં આવશે 300 અને અહીંયા પણ રકમ મૂકી જ દઈએ પહેલામાં આપણને કોઈ ગણતરીની જરૂર રહેતી નથી કેમ કે મૌખિક ગણતરી થઈ શકે તેવી છે હવે આપણે બીજાથી ગણતરી શરૂઆત કરીએ 46 છેદમાં 40 અને ટકા એટલે કે 115 30 ભાગ્યા 20 અને ટકા 150 64 છેદમાં 50 અને ટકા 128 તમે આડી અથવા ઊભી ગમે રીતે ગણતરી કરી શકો કેમ કે સરવાળો છેલ્લે આપણે ઊભો જ કરવાનો છે 115 150 128 સરવાળો આવશે 393 અને ભાગ્યા 3 393 ભાગ્યા 3 એટલે 2012 નો સામાન્ય સૂચકાંક આવશે 131 ત્યારબાદ 50 છેદમાં 46 અને ટકા 108.70 36 ભાગ્યા 30 અને ટકા એટલે કે 120 80 ભાગ્યા 64 125 હવે ત્રણેયનો સરવાળો 108.70 120 અને 125 એટલે કે 353.7 એનો ભાગાકાર 3 કેમ કે 3 વસ્તુ છે એટલા માટે 117.9 ત્યારબાદ 56 ભાગ્યા 50 અને ટકા એટલે કે 112 42 ભાગ્યા 36 ટકા 116.67 96 ભાગ્યા 80 ટકા એટલે કે 120 હવે ત્રણેયનો સરવાળો 348.67 અને ભાગ્યા 3 116.22 આ તમારો 2014 નો સામાન્ય સૂચકાંક આવશે ત્યારબાદ 2015 માં 64 ભાગ્યા 56 ટકા 114.29 54 ભાગ્યા 42 અને ટકા 128.57 112 ભાગ્યા 96 116.67 હવે ત્રણેયનો સરવાળો કરીએ 359.53 359.53 ભાગ્યા 3 જેમાં આપણને સામાન્ય સૂચકાંક 119.84 જે આપણનો પારંપરિક સૂચકાંક રીતે દાખલો પૂર્ણ થાય છે તો આ દાખલો તમારો 3 માર્કની જગ્યાએ કદાચ 5 માર્કમાં પૂછાય તો બંને રીત અથવા કોઈ પણ એક રીત પણ આવી શકે છે ત્યારબાદ હવે ઉદાહરણ આપણે 2 જોઈએ છીએ ત્યારબાદ આપણે ઉદાહરણ 2 જેમાં સામાન્ય સૂચકાંક શોધવાનો કીધો છે એ સામાન્ય સૂચકાંક 2014 અને 2015 ના ખોરાકી વસ્તુઓના ભાવ આપેલા છે બ્રેડ છે ઈંડા છે ઘી દૂધ ચીઝ અને માખણ જેના ખોરાકી વસ્તુના આપણે ભાવ સાપેક્ષ શોધશું અને ભાવ સાપેક્ષ શોધાઈ ગયા પછી એનો સામાન્ય સૂચકાંક શોધી શકાશે સૌથી પહેલા આપણે સામાન્ય સૂચકાંક જે ભાવ સાપેક્ષ સૂત્ર P1 છેદમાં P0 એટલે કે ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100 એટલે કે આધાર વર્ષનું સૂત્ર થઈ જાય 28 ચાલુ વર્ષ જેને આપણે ચાલુ વર્ષ એટલે કે P1 કહીએ અને P0 જે આધાર વર્ષ P0 28 છેદમાં 25 ગુણ્યા 100 35 છેદમાં 30 ગુણ્યા 100 વિદ્યાર્થી મિત્રો તમારી ટેક્સ્ટ બુકમાં ગુણ્યા 100 અહીંયા તમને ગણતરીમાં આપેલું નથી જે તમને ગુણ્યા 100 અલગથી જ્યારે સૂત્ર આવે ત્યારે ગુણેલું છે પણ અહીંયા મેં સાથે ગુણી નાખો તો પણ વાંધો નથી બંને રીત સાચી પડશે એટલે કોઈ એમાં મિસ્ટેક થવાની સવાલ નથી અહીંયા ગુણ્યા 100 તમે બધામાં કરો છો આપણે ટકાવારી કરવાની છે ગુણ્યા 100 આપણે કેલ્ક્યુલેટરમાં કરતા નથી અહીંયા ગુણ્યા 100 તમારે લખવાના ખરી પણ કરવાના નથી અહીંયા જે સરવાળો આવશે એ ડાયરેક્ટ તમારે અહીંયા મૂકી દેવાનો રહેશે તો અહીંયા આપણે કાઉન્સ કાઢી નાખીએ કાઉન્સ આપણે ટોટલી કરી નાખીએ એટલે આપણને વાંધો ન આવે 28 છેદમાં 25 ગુણ્યા 100 35 છેદમાં 30 ગુણ્યા 100 380 છેદમાં 375 ગુણ્યા 100 40 છેદમાં 36 ગુણ્યા 100
500/440 ગુણ્યા 100 અને 300/265 ગુણ્યા 100. હવે આટલી રકમ શોધાઈ જાય પછી એનો સરવાળો આપણે કરશું તો 28/25 ટકા એટલે કે પેલો જવાબ આવશે 112. 35/30 ટકા 116.67. 380/375 101.33. 40/36 ટકા 111.11. 500/440 અને ટકા 113.64 અને 300/265 113.20. હવે એનો સરવાળો આપણે કરીએ 112 116.67 101.33 111 113.64 113.20 એટલે ટોટલ સરવાળો એનો આવશે 667.95 જેને તમારે અહીંયા ડાયરેક્ટ મૂકી જ દેવાનો છે 667.95 ભાગ્યા n. n એટલે કે વસ્તુ ખોરાકી વસ્તુ તમારી છે કેટલી 1 2 3 4 5 ને 6 જેનો ભાગ્યા 6 એટલે કે 111.325 જેને રાઉન્ડ ફિગર કરીએ 111.33 એટલે કે ખોરાકી વસ્તુમાં આપણને ખોરાકી વસ્તુનો સૂચકાંકના ભાવમાં વધારો જોઈએ તો ખોરાકી વસ્તુના ભાવના સૂચકાંકમાં 11.33% કૌંસમાં લખી શકાય 111.33 માઈનસ આધાર વર્ષ એટલે કે 100 બાદ કરીએ જેટલો વધારો થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ઉદાહરણ 1 3 4 6 7 અને ઉદાહરણ 2 આટલા ગણાવ્યા છે. ઉદાહરણ 5 તમને આગળ વાત કરી ઉદાહરણ 1 3 અને 4 જેની રીતની જ મિક્સિંગ કરીને આપેલું છે. તો આગળ તમને પ્રેક્ટિસ માટેના આ સ્વાધ્યાય તમારા સ્વાધ્યાય 1.1 માટેના દાખલા થયા છે. તો તમારી ટેક્સ્ટ બુકના પણ સ્વાધ્યાય 1 માં આ રીતના દાખલા આપેલા હશે જે તમને આગળ એક ઇમેજમાં લખીને આપું છું જે તમે ચોપડીના દાખલા પણ અને બીજા એક્સ્ટ્રા દાખલા તમારી પ્રેક્ટિસ માટેના પણ દાખલા તમને જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો અહીંથી તમારા સ્વાધ્યાય 1.1ના દાખલા જે શીખવ્યા તેની પ્રેક્ટિસ માટેના દાખલા શરૂ થાય છે જેમાં પહેલા દાખલામાં અચલ આધાર અને પરંપરિત આધાર 2 દાખલા ગણવાના છે અને પ્રશ્ન નંબર 2 જેમાં માત્ર પરંપરિત આધારની રીતે છે તેમજ સરેરાશની રીતે 2007 થી 2009 ની સરેરાશ એટલે કે 2 દાખલા એમાં પણ થશે. એમ પ્રશ્ન નંબર 3માં તમારા અચલ આધાર અને પરંપરિત આધાર જે ઉદાહરણ 6 અને 7 શીખવ્યા તેની રીતે સામાન્ય સૂચકાંક એમાં ઉદાહરણ 6 અને 7 ની રીતે અલગ અલગ ગણવાના રહેશે. ત્યારબાદ પછીના પેજમાં તમારે પ્રશ્ન નંબર 4 અને 5 આવશે જે તમને અહીંયા પ્રશ્ન નંબર 3ની રકમ દેખાઈ ગઈ હશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જે છે એ અચલ આધારની રીતે છે, પરંપરિત આધારની રીતે છે અને સરેરાશ એટલે કે ઉદાહરણ નંબર 5ની રીતે જે તમને ગણવા આપેલા છે એ રીતે એક જ દાખલામાં 3 દાખલા મિક્સિંગ છે અને 5મો દાખલો જે છે એ ઉદાહરણ 2ની જેમ એટલે કે સામાન્ય સૂચકાંક શોધવાનો છે. એટલે કે વસ્તુ તમારી 5 આપી છે, ખાદ્ય ખોરાકીની વસ્તુ છે અને તેનો સામાન્ય સૂચકાંક તમારે શોધવાનો રહેશે. આ રીતે તમે બધા દાખલા તમારે પ્રેક્ટિસ માટેના દાખલા આપેલા છે તો શાંતિથી અને સમજીપૂર્વક જે ન સમજાય તો આગળ રિવાઇન્ડ કરી અને જોઈ પછી દાખલા ગણશો. હવે પછી તમને જવાબ મળશે. વિદ્યાર્થી મિત્રો અહીંથી તમારા પ્રેક્ટિસ માટેના દાખલા જે આપેલા હતા તેના જવાબો આપેલા છે તો જવાબો તમે ટેલી કરી લેજો અને દાખલા જે કાંઈ પણ ન મળે તો ફરીથી ચેક કરજો અને પ્રશ્ન નંબર 1 2 જેમાં જે રીતે પ્રશ્નો પૂછાયેલા છે લખેલા છે એ જ રીતના જવાબ આપેલા છે અને જવાબમાં પણ પોઈન્ટ પછીના 2 આંકડા લેજો, ત્રીજા આંકડાને રાઉન્ડ ફિગર કરજો. આભાર વિદ્યાર્થી મિત્રો. અને આ આવતા વિડીયોમાં સ્વાધ્યાય 1.2ના દાખલા શીખવવામાં આવશે તેનું ધ્યાન રાખશો. આભાર વિદ્યાર્થી મિત્રો.